પહેલા આપણે જોયું કે 3 ઉપર કામ કરવું જોઈએ એ ત્રિપદી કહેવાય છે. એટલે કે પ્રેમ, સંવાદ અને અનુશાસન. પ્રેમ, સંવાદ અને શું જોયું હતું? અવલોકન. હવે આપણે એ જોઈએ કે અવલોકન કરવા માટે સૌથી શું જોઈએ? સૌથી વધારે તો કે પ્રેમ અને સંવાદ પછીનું જે આવે છે એ અવલોકન આવે છે, કેમ કે એ કાર્યનું સ્તર છે. એના પછી તરત આપણે વર્ક કરવાનું છે. અવલોકન પહેલા આપણે એને સમજવું પડે છે કે જેની ઉપર આપણે કાર્ય કરવાનું છે, કે જેને આપણે શિક્ષણ આપીએ છીએ, કે જેને આપણે કંઈક સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટ કોણ છે? અહીંયા કોઈ વસ્તુ છે તો આપણે જોઈ નહીં, તો કે એક મનુષ્ય છે. તો મનુષ્ય એટલે શું? તો આપણે ત્યાં એની એક વ્યાખ્યા આપવામાં આવી કે જેની પાસે પંચકોશ છે. બાકી કોઈ પાસે પંચકોશ નથી. આપણે ખાલી એવું નથી કહેતા કે જેની પાસે શરીર છે, કેમ કે શરીર તો પ્રાણી, પશુ, વનસ્પતિ બધા પાસે છે. પણ શું છે જેની પાસે? તો કે પંચકોશ છે. એ માત્ર મનુષ્ય પાસે જ છે. એટલે એજ્યુકેશનનો આ એક બહુ મોટો કોર પોઈન્ટ છે કે જ્યાં સુધી એ નથી સમજતા ત્યાં સુધી કેવું વર્ક થાય છે એ આપણે નથી સમજી શકતા, અથવા તો આપણે એ કરી નથી શકતા પ્રોપર કામ. અને એ ચાહે કોઈ પણ શિક્ષણનું હોય, સમાજનું શિક્ષણ હોય, કોઈ સેવા હોય, કોઈ શરીરથી ઉપરનું કોઈ પણ કામ હોય, લેબર સિવાય. લેબર એટલે બોડીના સ્તર ઉપરનું થયું, પણ એનાથી ઉપરનું કોઈ કામ એટલે નથી કરી શકતા કેમ કે એની આપણને સિક્વન્સ ખબર નથી, એનું આપણને એવું કહેવાય કે ફોર્મેટ ખબર નથી. તો એ ફોર્મેટ તૈત્તરીય ઉપનિષદમાં સમજાવેલું છે. મહાભારતમાં ઘણી બધી જગ્યાએ સમજાવેલું છે ને. તમે એક જુઓ કે બધી જગ્યાએ જે વાત હશે એ અહીંની પેરીફેરીમાં કે અહીંની આસપાસ વાત હશે એ છે પંચકોશ. એટલે ઋષિ મુનિઓએ જ્યારે જોયું કે મનુષ્ય શું છે, તો ત્યારે એવું મનાતું હતું કે આપણું ખાલી બોડી જ છે, એ જ છે, અંદર અને બહાર. એના પછી કંઈક છે જ નહીં. અર્થાત કોઈ એનર્જી નથી, માઇન્ડ કે મન એવું કાંઈ નથી, બુદ્ધિ નથી, સોલ તો છે જ નહીં. અને એટલે એના પછીની જેટલી પણ વાત હતી, પુનર્જન્મ, પૂર્વજન્મ, એવું બધું કાંઈ નથી. કેમ કે અહીંયા સુધી જ કાંઈ કનેક્શન નથી, તો આગળનું કંઈ નથી. પણ ઋષિ મુનિઓએ સૌથી પહેલા કીધું કે માત્ર બોડી સ્વયં નથી ચાલતું, એને કોઈ ચલાવે છે. બાળકને કેવી રીતે ઉપયોગી શિક્ષણમાં એ હવે આવશે, પણ પહેલા તો સૌથી પહેલા સમજના સ્તર ઉપર જોઈએ કે જે આપને પેરેન્ટિંગમાં કામ આવે અને શિક્ષક તરીકે શિક્ષણમાં કામ. આ બંને રોલ કરવા હોય તો આપણને પહેલા મનુષ્ય ખબર હોવી જોઈએ કે બાળક શું છે, કે એમાં એ શેનો વિકાસ થાય છે એમાં. તો એ સારી રીતે આપણે એમને કહી શકીએ. જેમ કે વનસ્પતિને સારી રીતે આપણે ઉછેરી ક્યારે શકીએ? કે જ્યારે વનસ્પતિનો ગ્રોથ ખબર પડે, એને શું જોઈએ શું ન જોઈએ એની ખબર પડે, એને ખાતર ખબર પડે, એની ઋતુ ખબર પડે, એને વાવવાનો સમય ખબર પડે, એમાં આવવા વાળા ફળો ખબર પડે, એ ફળો વધારવાની ટેકનિક, આ બધી વસ્તુઓ ખબર પડે તો આપણે વૃક્ષની માવજત સારી કરી શકીએ ને એનાથી વૃક્ષ આપણને વધારે ફળો આપી શકે. એમ અત્યારે મનુષ્ય નામનું જે વૃક્ષ છે એ ફળો આપતું લગભગ બંધ થઈ ગયું છે. એનામાંથી જે ક્વોલિટીઝ જોઈએ, જે નિષ્ઠા જોઈએ, આઉટપુટ જોઈએ, એ કાંઈ જ નથી આવતું. એ સમસ્યા બધાને ખબર છે, પણ એનામાં ખાતર ખૂટે છે, પાણી ખૂટે છે, એ કોઈ નથી. આપણને ખબર છે કે ભાઈ મનુષ્ય પ્રારંભિક કર્તવ્ય માતા પિતા પ્રત્યેનું છે એ જ નથી નિભાવી શકતો. આ તો પહેલી વાત થઈ. રાષ્ટ્ર બહુ દૂર રહ્યું, સમાજ બહુ દૂર રહ્યો, અને ઈશ્વર તો અતિ દૂર છે. પ્રારંભિક પોતાના માતા પિતા પ્રત્યેનો વ્યવહાર એને કેવો હોવો જોઈએ એ જ એને અત્યારે ખબર નથી, અને ખબર હોય તો કદાચ એ થતો નથી, કરી શકતો નથી.
તો આ તો બહુ જ પેલું પ્રાથમિક પગથિયું છે. એટલે આપણા જેવા દેશમાં પણ વૃદ્ધાશ્રમો કેટલા બધા વધી ગયા છે. 1911 સુધી એ કઈ નહોતા. 1911 પેલો વૃદ્ધાશ્રમ કેરલામાં થયો, પછી કન્ટિન્યુઅસ વધે છે. એટલે એવું નથી કે વૃદ્ધાશ્રમો કરે એ કઈ ખોટું કરે છે. સમાજની માંગ જ એવડી છે, ડિમાન્ડ જ એટલી છે કે અમારે પણ ભવિષ્યમાં ગુરુકુળમાં ઓછું ધ્યાન દઈને વૃદ્ધાશ્રમો કરવા. કેમ કે અહીંયા કામ ઓછું રહેશે, ત્યાં જ વધારે રહેશે. કેમ કે અમે કહીએ છીએ ગુરુકુળમાં બાળકોને મોકલો, તો ઓલા લોકો કહે છે કે માતા પિતા ફ્રી છે, એને લઈ જાઓ, બાળક એટલે પોતાના માતા પિતાને મોકલવા તૈયાર છે લોકો, બાળકને મોકલવા તૈયાર નથી. તો એકની સાથેનું અતિશય કનેક્શન મોહ, અને એકની સાથે બિલકુલ ઉપેક્ષા. કેમ કે આ એક લાઈન ઉપર એક સ્ટ્રીમ આપ્યું છે. એટલે આની ખબર નથી કે એમાં શું ખૂટે છે. એના માટે એક વિજ્ઞાન જે તૈત્તરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, અને ભારતીય શિક્ષણ સાથે આ ઉપનિષદ અતિશય સંબંધ ધરાવે છે. એમાં શિક્ષણના મૂલ્યો સારી રીતે કહેવામાં આવ્યા છે. એટલે એવું ઉપનિષદ જે તૈત્તરીય ઉપનિષદ છે, એમાં પંચકોશની વાત કરવામાં આવેલી છે. આ પંચકોશનું ઉદાહરણ રૂપે તમને કહું કે આ પંચકોશ બધી જ જગ્યાએ જ્યાં કોઈ પણ પ્રકારનું કાર્ય થતું હોય ત્યારે આ પંચકોશના સિદ્ધાંત લાગુ પડે છે. એક વાત હું આપને ઉદાહરણ તરીકે સમજાવું અત્યારે છે. તો હું અત્યારે માઇકમાં બોલું છું, ત્યારે માઇક પાસેથી આપણે એક કામ લઈએ છીએ, બરાબર છે. તો માઇક ઉપરથી કામ લઈએ છીએ તો એ શું છે, તો કે પેલું તમને જે નજરમાં આવે છે, પેલું તમને જે ફિઝિકલ ફોર્મ દેખાય છે, એ આ માઇકનું છે, બરાબર છે. આ માઇક દેખાય છે બધાને, લાઇટ દેખાય છે બધાને, મોબાઈલ દેખાય છે બધાને, એ બધા ફિઝિકલ ફોર્મ છે, બરાબર. તો પેલું આપણે કોન્ટેક્ટમાં આવીએ છીએ કોઈ પણ વસ્તુના, તો એનું એક ફિઝિકલ ફોર્મ હોય છે. પછી ફિઝિકલ ફોર્મ પોતે કાર્ય નથી કરતું, એની અંદર એક એનર્જી હોય છે, એ કાર્ય કરતી હોય છે. અને કોઈ પણ કાર્ય છે એનર્જી વગર થતું નથી. કોઈ પણ કાર્ય પાછળ એક એનર્જી હોય છે. આમાં ઇલેક્ટ્રિસિટી કામ કરે છે, અને એ એનર્જી હોય છે એ વિઝિબલ હોય છે. એટલે એ દેખાતી નથી, અનુભવાય છે, દેખાતી નથી. એટલે 3 લોકો કે 5 લોકો એને એક સાથે 10, 50, 100 લોકો જોઈ ન શકે, પણ એક વ્યક્તિ એની અનુભૂતિ કરી શકે. અડે તો એને ખબર પડે કે શું છે, અનુભવ થઈ શકે પણ દેખાય નહીં. એટલે આ એનર્જીનો આ નિયમ છે. આની અંદર એનર્જી કામ કરે છે. પછી એનર્જી સ્વયં કામ નથી કરતી, એ એનર્જીને કોઈક મેનેજ કરે છે, કાં તો એનર્જીને કોઈક પ્રમોટ કરે છે, એ કોઈક પાસ કરે છે. તો એ એનર્જી જે મેનેજ કરે છે એવું કંઈક હોય છે. સપોઝ અહીંયા આપણે આ સ્વિચ જોઈએ, તો એનર્જીને મેનેજ કરે છે. આ લઈ આવે છે, બંધ કરે છે, મોકલે છે, ફ્લો વધારે છે, આવું બધું જ કરે છે. પછી તો કે એનર્જીને કોઈ કંટ્રોલ કરે છે, કે આ સ્વિચ એ મેઇન નથી, એની એક મેઇન સ્વિચ છે કે જ્યાંથી આવી અનેક પ્રકારની એનર્જી પાસ થાય છે. લાઇટ ચાલે છે, માઇક ચાલે છે, એના બધાના અલગ અલગ સ્વિચો છે, પણ એક મેઇન સ્વિચ છે કે જ્યાંથી એક ફ્લો આવે છે, એ કંટ્રોલ કરે છે બધા. અને એક એના પછી કે જ્યાં એનર્જી ઉત્પન્ન થાય છે, પાવર હાઉસ. આ 5 સ્તર છે હંમેશા. ફર્સ્ટ છે ફિઝિકલ ફોર્મ, સેકન્ડ છે એનર્જી, 3rd છે મેનેજર, 4 છે કંટ્રોલર, અને 5 છે પાવર હાઉસ. બરાબર, આ 5 સ્તર ઉપર છે. આપણા બોડીની પણ જ્યારે ઋષિમુનિએ જોયું કે વ્યક્તિનું જે જીવન છે, કે કોઈ પણ મનુષ્ય છે સપોઝ, તો એમાં પણ આ 5 સ્તર છે. પહેલું સ્તર ફિઝિકલ ફોર્મ છે, એટલે આપણું ફિઝિકલ બોડી છે, એને આપણે શરીર કહીએ છીએ. નંબર 2 એનર્જી, જેને આપણે પ્રાણ કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? પ્રાણ. ત્રીજું તો કે એ પ્રાણનું નિયમન કરનાર છે, એને આપણે મન કહીએ છીએ. ચોથું, એ મનથી પણ ઉપર છે, એનું કંટ્રોલ કરે છે મનને પણ, એને આપણે બુદ્ધિ કહીએ છીએ. અને 5મું, આ બધાનું જે પાવર હાઉસ છે, એને આપણે ચિત્ત એવું કહીએ છીએ. બરાબર, આ 5 સિક્વન્સમાં છે. આપણે એને બીજી ભાષામાં જોઈએ, ઉપનિષદની ભાષામાં, તો એને પેલું જે હતું, જે શરીર હતું, એને શું નામ આપવામાં આવ્યું? અન્નમય કોશ. બરાબર છે, એને શું નામ આપવામાં આવ્યું? અન્નમય.
બરાબર. હવે બીજા નંબરનું હતું, એને શું નામ આપવામાં આવ્યું? પ્રાણમય. બરાબર. એ એનર્જીના રૂપમાં પ્રાણ શબ્દ છે, વાયુ. એટલે આપણે એલોપેથી પણ ડોક્ટરો હોય તો એ વિટામિન્સમાં, મિનરલ્સમાં એમાં માનતા હોય. પણ કોઈ મરી જાય તો પછી એવું કે આ વ્યક્તિના બધા વિટામિન્સ વયા ગયા, 10 વાગ્યા સુધી હતા, 10 ને 5 વયા ગયા, કે મિનરલ્સ વયા ગયા. એ બી શું કે પ્રાણ ગયું. અને એવું કે તો બધા સમજી પણ જાય પ્રાણ ગયો એટલે શું ગયું. તો એ એનર્જીના વિષયમાં હતું કે એનર્જી છે એને આપણે શું માનીએ છીએ? પ્રાણ. નંબર 3 ઉપર આવે છે મન. એને આપણે મનોમય કોષ કહીએ છીએ. પેલો અન્નમય કોષ, બીજો પ્રાણમય કોષ, ત્રીજો, ચોથો બુદ્ધિ જે છે એને આપણે કહીએ છીએ વિજ્ઞાન કોષ. અને 5મો જે ચિત્ત છે એને આપણે કહીએ છીએ આનંદમય કોષ. તો કેટલા કોષ થયા? 5. કેવી રીતે ક્રમ છે, કેવી રીતે સિક્વન્સ છે? તો પેલો અન્નમય કોષ, બીજો, ત્રીજો મનોમય, ચોથો વિજ્ઞાનમય, 5મો. હવે આ 5 કોષનું જ્યારે ડેવલપમેન્ટ થાય છે, જે એક કોષનું ડેવલપમેન્ટ થાય છે, એ થઈ ગયું એટલે કુદરત બીજું શરૂ કરે છે, ત્રીજું શરૂ કરે છે, ચોથું શરૂ કરે છે, 5મું શરૂ કરે છે. કુદરતી રીતે એ ક્રમ શરૂ થાય છે. જેવી રીતે કોઈ અંગ અને ઉપાંગોનો વિકાસ એવી રીતે થાય છે કે એ એજ વાઇઝ થાય છે. તમે સ્ત્રીનું જોવો તો એને જ્યારે પૂરા શરીરનો વિકાસ થાય પછી એના સ્તનનો વિકાસ શરૂ થાય, નાનપણથી જ ન થાય. તો એ અમુક હોર્મોન્સ માં ફેરફાર થાય એટલે પછી એને સ્તનનો વિકાસ શરૂ થાય. બરાબર. પછી એને અલગ રીતે અલગ ફેરફારો થાય. પણ શરીરના સ્તર ઉપર જોઈએ તો અમુક ઉંમરે પુરુષ છે તો એને દાઢી મૂછના વાળ ઉગવા, આ બધા જ વસ્તુઓ અમુક ઉંમર પછી થાય. કેમ કે એ ઉંમરે જ હોર્મોન્સ સેક્રેશન થાય અને એના પછી જે શરીર વિકસિત થાય આ પ્રકાર. એવી જ રીતે આ એક આપણને દેખાય એવી વાત છે જે શરીરના વિકાસ સંબંધિત છે. મન, પ્રાણ આ બધાનો પણ વિકાસ શરૂ હોય છે. અને આ વિકાસ કરવો એ જ આપણા શિક્ષણનો હેતુ હતો. આપણા શિક્ષણનો હેતુ ક્યારેય બહુ નાનો નહોતો. આને હું બહુ નાનો હેતુ ઋષિ મુનિઓ કહે છે કે ભાઈ નોકરી મેળવવી, ક્યાંક સારી વસ્તુ શીખી લેવી, એન્જિનિયર થઈ જવું, અથવા તો મશીનરી શીખી લેવી, પ્રોડક્શન શીખી લેવું, 2-5 વસ્તુઓ શીખીને પછી કલા શીખી લેવી કોઈ પણ. આ બધા નાના હેતુઓ છે કે જે મોટો હેતુ પાર થવાથી સહજમાં આવડી જતા હોય છે. આના માટે શિક્ષણ બહુ નાનું કામ કરવા માટે બહુ મોટી વસ્તુનો તમે ઉપયોગ કરો છો, જ્યારે આવા નાના હેતુ છે. એટલા માટે શિક્ષણ નહોતું. શિક્ષણ હતું કે આ જે બધા વિકસિત કરવા, શરીરને વિકસિત કરવું, પ્રાણને વિકસિત કરવો, મનને વિકસિત કરવું, બુદ્ધિને વિકસિત કરવી ને આત્માને વિકસિત કરવું. આ 5નો વિકાસ કરવો એટલે પંચકોષનો વિકાસ કરવો. આ 5 કોષના વિકાસ કરવા માટે શિક્ષણ હોય. કેમ કે એને કેમ રિધેમિક વિકાસ કરવો એના માટે એને ટ્રેનિંગની જરૂર હોય. અને એ ટ્રેનિંગ સેન્ટર એટલે આપણી સ્કૂલ હોય, ગુરુકુલ હોય કે કોઈ પણ સેન્ટર હોય, એ એનું ટ્રેનિંગનું સેન્ટર કે જ્યાં આ વિકાસ અને અનુરૂપ વાતાવરણ તૈયાર કરવું. પણ પેલા આપણને ખબર હોવી જોઈએ કે એ વિકાસ થાય કેવી રીતે અને એને અનુકૂળ વાતાવરણ આપવું કેવી રીતે. એટલે આપણે ત્યાં આ એક વ્યવસ્થા કરવામાં આવતી હતી કે આ 5 કોષનો વિકાસ થાય. એટલા માટે ઋષિ મુનિઓએ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી કે એને જોયું કે બાળકનો વિકાસ આ 5નો કરવાનો છે. જે સ્તરનો વિકાસ એને અધૂરો રહેશે એ સ્તર માટેનું એને આગલું શરીર મળશે. કેમ કે પુનર્જન્મ અને પૂર્વજન્મમાં આપણે સાયન્સ પણ આજે માનતું થયું છે. ઋષિ મુનિ આટલા હજારો વર્ષો દ્રઢ રહ્યા એ વાત ઉપર, એટલે સાયન્સે પુનર્વિચાર કર્યો. એ હજારો વર્ષ એક વાત ઉપર દ્રઢ રહ્યા કે આ છે જ. આપણે જ્યારે બર્થ થાય છે ત્યારે આપણે કેટલા બધા બર્થ લઈને પછી આપણે આવ્યા છીએ અને આના પછી આપણા કેટલા બધા થવાના છે. એટલે આપણે ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર કામ નહીં કરીએ તો આપણે ત્યાં ને ત્યાં રહેશું. એટલે આ પહેલી વાત એવી કહેવામાં આવી કે આ વિકાસ કરવો
એને બાળકને અનુરૂપ વાતાવરણ આપવું. હવે એ વિકાસ ક્યારે ક્યારે થાય? તો કે પેલું શું છે તો કે બોડી. તો એનો વિકાસ ક્યારે થાય? તો કે 0 થી 5 વર્ષ. 0 થી 5 વર્ષ અન્નમય કોષનો વિકાસ પીક પોઈન્ટ ઉપર હોય. વિકાસ તો આખી જિંદગી થવાનો છે, પણ એનો એક પીક પોઈન્ટ હોય. સપોઝ હું તમને પ્રશ્ન પૂછું કે તમને ભૂખ ક્યારે લાગે છે, તો તમે એ લોકો જવાબ આપશો કે 1 વાગે, બરાબર? એવો જ હશે જવાબ, બરાબર? પણ આ જવાબ અર્ધ સત્ય છે, સાચો નથી, અડધો સાચો છે. કેમ કે 1 વાગે ભૂખ નથી લાગતી. કેમ કે એના પછી હું જયારે પ્રશ્ન પૂછીશ કે તમને 12:30 નહોતી ભૂખ, 12 વાગે નહોતી, મેં આગ્રહ કર્યો, કોઈ ત્યાં જઈને આગ્રહ કરીએ તો આપણે જમીએ તો છીએ ને ત્યાં થોડું તો થોડું 12 વાગે, મતલબ 12 વાગે હતી કે નહીં? તો પાછા બેક આવો થોડા, તો 11 વાગે હતી કે નહીં? તો પાછા થોડાક પહેલા આવો તો 9 વાગે હતી કે નહીં? તો આપણે શું કહીએ કે 9 વાગે થોડી હતી, 10 વાગે વધી, 11 વાગે વધી, 12 વાગે વધી, 12:30 પીક પોઈન્ટ ઉપર ગઈ, સેન્સેક્સ જાય ને એવી, પછી ડાઉન થાય. તો એ પીક પોઈન્ટ જે છે એ આવી રીતે પીક પોઈન્ટ આવ્યો 0 થી 5 વર્ષ. એ બાળકના સ્વાસ્થ્યનો પીરિયડ છે. એ સમયે બાળક સ્વસ્થ રહીએ તો આખી જિંદગી સ્વસ્થ રહે. એ સમયે બીમાર રહીએ એટલે એના સેલ બધામાં બીમારીના સેલ બને, આખી જિંદગી બીમાર. 0 to 5 years આ બાળકના શરીરના વિકાસનો સમય છે. એના સેલ્સ બહુ ડેવલપ થાય છે ત્યારે. એટલે આપણે ત્યાં નિયમ બધા છે ને યાદ રાખવાનું છે, બાળક માટે નથી. આયુર્વેદ એવું કીધું કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠાડવું, બાળકને નહીં. બાળકની ઊંઘ ઉઠે ત્યારે બાળકને ઉઠવાનું છે. બાળકને 12 વાગે નથી જમવાનું, આપણે જમવાનું છે. બાળકને ભૂખ લાગે ત્યારે જમવાનું છે, બાળક માટે નથી. કેટલાક લોકો બાળકને જ, અત્યારે તો આપણને ખબર છે શિક્ષણ એટલું બધું વધી ગયું છે કે ઓલમોસ્ટ એને 6 વાગે ઉઠાડીને ઊંઘમાં જ નવડાવી દે છે, પછી તૈયાર કરીને એમ મોકલી દે, ઊંઘમાં છે. આપણે બાળક ઉપર બહુ મોટો અત્યાચાર કરીએ છીએ. એને એવી રીતે શિક્ષણ છે જ નહીં, એને એવી રીતે એને શિક્ષણ જ નથી લેવાનું કે ઊંઘ, એનું શરીર ઊંઘ માગે છે. અને આપણે બધા બુદ્ધિમાનો એને શું કરીએ છીએ કે બધા ચોટી અને એને પ્રી સ્કૂલમાં મોકલીએ છીએ, એ સમયે બસમાં મૂકેલીએ છીએ, વાનમાં બેસાડીએ છીએ. આપણે બધા જ એવું કરીએ છીએ કે એના એન્ટી એક્ટિવિટીઝ છે કુદરતથી આપણી. એનું શરીર શું માગે છે. કેટલેક અમે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓમાં ગયા, હમણાં 3 દિવસની શિબિર ત્યાં હતી. એ કે અમારા બાળકો અમે બહુ બાળકોને સંસ્કારી બનાવવા માટે કરીએ છીએ. તો શું કરો છો? તો કે એને ગમે તે થાય 4 વાગે ઉઠાડી દી જપ કરવા. પછી મેં કીધું ઈ શું કરે છે? હાલો તમે તો આ કરો છો, ઈ શું કરે છે? તો કે 10 મિનિટ તો કરે છે, પછી ત્યાં જ આમ ઢળી જાય છે. તો મેં કીધું કે એ તો તમે અત્યાચાર, તો કે કીધું તો છે કે ભાઈ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ તો યાદ શક્તિ વધે, પણ મેં કીધી તમારા માટેની વાત છે. તમે તો કે અમે પાછા સુઈ જાય છીએ. એટલે એને ઉઠવાની જરૂર છે. કેમ કે આપણે શું છે કે કંઈ પણ સારું હોય ને તો આપણે એવું ઈચ્છીએ બાળકને ગીતા શીખવવી છે, એને નાનપણથી અમારે મોકલાવ. ક્લાસ હોય તો કેજો ક્યાંય. એટલે મેં કીધું કે તમારે, તો કે ના અમને નહીં, બાળકને ગીતા શીખવવી સારું, પોતાને નથી શીખવી. જોયા વગર જ સીધું પાસ કરવાનું છે, બીજાને ફોરવર્ડ કરવાની છે. કેમ કે સુવિચારો કામના છે પણ બીજાને પેલા કામના છે. આપણે અલિપ્ત રહેવાનું. એટલે જ્યાં સુધી, એટલે અમે એવું કહીએ કે પેલા બાળકને, પછી પેલા તમારે પેરેન્ટ્સ ઉપર વાત. કેમ કે પેરેન્ટ્સને જ્યાં સુધી રસ નથી ને, કેટલું કરશે બાળકમાં રસ ઉભો થવાનો. પેરેન્ટ્સને માધુરી દીક્ષિત બનવું હોય, છોકરાને રાજીવ દીક્ષિત બનાવવાનો હોય તો એ કોઈ દી શક્ય જ નથી. પેલા આપણે રસ લેતા શીખવું પડશે. શિક્ષકે પણ એ ધ્યાન રાખવું પડશે કે એને પોતે રસ લેવો પડશે. એ જોઈને બાળક રસ લેશે. કેમ કે આપણું એટેન્શન ક્યાં છે એની બાળક જોવે છે. આપણે શું કરીએ છીએ ઉપરથી નથી શું. એક બેન પતિને કે પોતાના કે તમે અહીંયા ધ્યાન આપો, દરરોજ એક જ ઝઘડો હોય કે ટાઈમ નથી આપતા.
ઓલમોસ્ટ આ એક અત્યારે ઝઘડાનો પ્રકાર બદલી ગયો. પેલા સાસુ વહુના હતા, હવે આવા પ્રકારના થયા. કેમ કે તો રામ ને કૃષ્ણના વખતથી જ્યાંથી સૃષ્ટિ છે ત્યાંથી અનાદિથી આ બધું ચાલ્યું આવે છે. બદલે જાય છે રૂપ, આજે બદલી ગયું. પણ એ જોવે છે કે 3 કલાક બેઠો છે ક્રિકેટ જોવા માટે, એટલે એને ખબર છે કે આ પપ્પા મારા મમ્મીને એટેન્શન નથી આપતા, એ સચિનને ધોનીને આપે છે. એટલે પપ્પાનું એટેન્શન ગ્રેબ કરવું હોય તો મારે આ થવું પડે. એટલે સાયકોલોજીકલી એને ક્રિકેટ ગમવા માંડે છે. એને ક્રિકેટ એટલે નથી ગમતું. એની યાર ક્યાં સંબંધ છે ક્રિકેટ હારે? એને શું બેટ બોલમાં ખબર પડે છે, વિકેટમાં ખબર પડે છે, કે એને શું ખબર પડે છે કે આ ફૂલ ટોસ છે કે વાઇડ છે કે નો બોલ છે, કે એને કાંઈ ખબર નથી. એને સારું કેમ લાગવા માંડે છે? તમારું એટેન્શન ત્યાં છે. જોવે છે કે આમાં બહુ મહત્વપૂર્ણ છે, તો જ મારા જેવા મમ્મી પપ્પા બુદ્ધિમાન આને સમય આપે. એ તમને સિરિયલ જોતા જોવે છે એટલે એને ખબર પડે છે કે સિરિયલમાં કંઈક જોવા જેવું છે, તો જ તમારા જેવા બુદ્ધિમાન જોતા હોય ને. એ તો અમને ખબર છે કે તમારામાં કેટલી બુદ્ધિ છે, કે અમારામાં કેટલી છે. એ તો બહુ પછી ખબર પડે છે, એક સ્તર ઉપર જાય છે ત્યારે, પણ ત્યાં સુધી નથી પડતી. એટલે પેલું 0 થી 5 વર્ષના બાળકો છે એનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સવારે તમે પ્રી સ્કૂલમાં છે કોઈ શિક્ષકો આમાં પ્રી સ્કૂલમાં? અચ્છા, છે ઘણા બધા. તો એમને કીધું હતું સરે, મને વાત કરેલી કે પ્રી સ્કૂલના પણ આવવાના છે. તો તમે 0 થી 5 વર્ષનું બાળક આવે ત્યારે ખાસ એના માતા પિતાને કહું, એમ કે તમે અહીંયા 3 કલાક કરશો એનું બહુ મહત્વ નથી, એ બીજી 21 કલાક શું કરશે. અને બીજું, તમે એટલું ધ્યાન રાખો કે સૌથી વધારે રિઝલ્ટ, આ સૌથી વધારે તમે મહત્વના છો. જેટલી આંગળી ઊંચી થઈ ને, આ બધામાંથી મહત્વનું કામ તમારું છે. બરાબર? કેમ? તો કે બીજા બધા મોટી ઉંમરના બાળકો આવે એમાં શિક્ષકો ભૂલ કરે ને તો હજી ચાલે, એમ કે ત્યારે બાળકનો તર્ક વિકસિત થઈ ગયો. હું અહીંયા ભૂલ કરું તો ચાલે, એનું કારણ આમાંય તમે 100% મારું લેવાનું નથી. બરાબર? તમે શું છે કે સોર્ટેક્સ મશીન તો હવે આવ્યા, કુદરતે તો આપણામાં પહેલેથી બેસાડી દીધા છે. એટલે સોર્ટેક્સ મશીનમાં શું કરે, તલનો દાણો હોય ને કાંકરો હોય, તો સોર્ટેક્સ જોયું હશે કદાચ મશીન. મને ભાઈ લઈ ગયા હતા જોવા માટે મુંબઈમાં ફેક્ટરીમાં, કે સોર્ટેક્સ મશીન શું કરે, તો એક ગ્લાસ હોય, એ ખાલી જોવે એટલે સ્કેન થઈ જાય. કાંકરો હોય તો આ બાજુ કાઢી નાખે, તલ હોય તો આ બાજુ કાઢી નાખે. બરાબર? એક જ વસ્તુ કરે કે સોર્ટેક્સ કરતા જાય કે આ શું. એમ આપણામાં કુદરતે વર્ષો પહેલા બેસાડી દીધું છે કે તમને કંઈ પણ વાત લાગે તો તમને એમ થાય કે આ વાત સારી ખરી પણ મને ન લાગુ પડે, આ વાત બરાબર ખરી પણ એના માપની છે, આપણે આ કામની નહીં. આપણે કામની આ 2 જ વાત છે. એટલે પછી તમે કહો તમે આખા લેક્ચરમાં મને એક વાત બહુ સારી લાગી, અર્થાત 99 કાંઈ કિંમત જ નથી. 99 તમે જે બોલ્યા એ આખી નહીં, કાંઈ વેલ્યુ નહીં, પણ એક વાત બહુ મસ્ત હતી. બસ શું થયું? તો કેમ કે આપણો તર્ક વિકસિત થઈ ગયો, આપણે માની નહીં લઈએ. બરાબર? આપણે જોશું, વિચારશું, સમજશું, પછી થાય તો કંઈક કરશું. પણ બાળક છે ને એ પેસિવ અવસ્થા છે એની. 0 થી 3 વર્ષ, 3 થી 5 વર્ષ, આ અવસ્થા એવી છે 5 વર્ષ સુધીની ખાસ, કે એમાં તર્ક વિકસિત નથી થયું. એટલે જે જોવે છે ને એ કરવા જેવું માને છે. એ જે જોવે છે ને એને ફોલો કરવું પડે છે. એટલે સૌથી વધારે જવાબદારી એની બને છે કે હવે શું કરવું. એ શિક્ષકની સૌથી મોટી જવાબદારી છે. અને બીજું કે એની ઉપર સૌથી વધારે કયા વર્તનની અસર થાય છે મનોવૈજ્ઞાનિક સાયકોલોજીની રીતે, તો કે એ પૂર્ણ જેને માને છે ને એ જે કરે છે ને એની અસર બહુ મોટી છે. એટલે આપણે પ્રી સ્કૂલમાં તમે છો તો તમને ખબર હશે કે પ્રી સ્કૂલની જે એજ છે 3 થી 5 વર્ષની, એ એજમાં બાળક સૌથી વધારે નજીક માતાની રહે, પ્રેમ સૌથી વધારે માતાનો ચાહે, એને પ્રોટેક્શન સૌથી વધારે માતાથી મળે, સાર સંભાળ વધારે સૌથી માતા લે. આ બધું એને મમ્મી કરે. બરાબર? હવે એ રમત રમે ત્યારે સૌથી વધારે બાળકો જે રમત રમે છે એ તમને ખબર છે કે 3 થી 5 વર્ષના બાળકો સૌથી વધારે રમત કઈ રમે? તમે ઓબ્ઝર્વ નહીં કર્યું હોય કદાચ, પણ એ સૌથી વધારે રમાતી રમત એ ટીચર છે. એક બાળક ટીચર બને છે. તમારે ખબર છે? તમે જોયું છે ક્યારે યાર? બરાબર છે? એક ટીચર બને છે અને બીજા બધાને બેસાડી દે છે અને પોતે ભણાવવા માંડે છે. બરાબર છે? ત્યારે મનોવૈજ્ઞાનિકોને આશ્ચર્ય થાય છે
કે એ માતા પાસે સૌથી વધારે રહીએ, માતાથી પ્રોટેક્શન મેળવે, માતા વગર રહી ન શકે એટલો પ્રેમ એને. બરાબર, આટલું બધું હોવા છતાં પણ એ માતા બનવા ન ચાહે. એ બનવા શું માગે છે? ટીચર. એ ટીચર જ બનવા માંગે. જોજો, માતા બનવા નથી માંગતું. એ ક્યારેય રહ્યું કે હું માતા માતા રમું, માતા પિતા રમું, એવું બનશે જ નહીં. એ બનવા ટીચર ચાહે છે. એનું શું કારણ? આટલું બધું માતામાં હોવા છતાં પણ એ માતામાં અપૂર્ણતા જોવે છે. અંતરની ઝંખના, અંતરની ઈચ્છા એની પૂર્ણ બનવાની જ છે. એ પૂર્ણ બનવા માંગે છે. તો આમાંથી પૂર્ણ કોની જોવે છે? માતાને જોવે છે કે આટલું બધું માતા કામ કરે છે, મને પ્રેમ કરે છે, મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે, પણ એ જોવે છે કે માતા પૂર્ણ નથી. કેમ કે જ્યાં માતાની સાથે કનેક્ટ થયું ત્યાં સાસુ કહે છે ઘઉં ચા મૂકી દે. પેલાના કાળની વાત છે, અત્યારે કદાચ તમે મુકાવતા હશો એવી થશે. સત્તા આખી બદલી ગઈ છે એની. પણ પેલાના કાળની વાત એના પતિ કહે છે કે તું આટલું આટલું કરી દે, એટલે જોવે છે કે આ કોકનું આજ્ઞાંકિત છે, આ ક્યાંક સેકન્ડરી છે, એટલે આ ન થવાય. એને પૂજ્ય ભાવ છે, એનામાં પૂર્ણતા નથી જોતી. પણ ટીચરનો જે ચહેરો એને દેખાય છે બહાર, એ પૂર્ણતાનો દેખાય છે. એને એની પાછળની લાઈન ખબર નથી. કેમ કે ટ્રસ્ટી તમને એની સામે કઈ નથી કહેતા, પ્રિન્સિપાલ તમને એની સામે નથી કહેતા, કઈ નો કેવું જોઈએ. તો એ જોવે છે કે અહીંયા પૂર્ણ કોણ આખા વિશ્વમાં? તો ક્યાં? ત્યાં સુધી કહે છે કે મોટો થઈને શું બનીશ? તો કે ટીચર. અને પછી તમે એને પૂછો તો કે બીજું બધું બનીશ પણ ટીચર ભૂલથી નહીં બને. એટલે હાડમારી આપણી થોડી ખબર છે કઈ, પછી એને ખબર પડે છે આવું તો ધાર્યું નહોતું મેં કે આવું હશે, આની પાછળની લાઈફ આવી હશે સ્ટ્રગલ ફૂલ. આવું થાય છે. આ 3 થી 5 વર્ષનું બાળક છે એ પેસિવ અવસ્થા કીધે કે એનામાં તર્ક વિકસિત નથી થયું. એટલે ખાસ કરી આપણી કોઈ ટેવ એનામાં ન પડે. સપોઝ કેટલીક વસ્તુઓનું એટલે ધ્યાન રાખવું આપણે શિક્ષક તરીકે. શું? તો કે ખાસ કરી એની સામે મોબાઈલ ન જોવો, એની સામે સ્ક્રીનો ન જોવી, એની સામે ટીવી ન જોવી, એની સામે સિરિયલ ન જોવી. આપણે કોઈ વાત કરતા હોય તો સંભાળીને કરવી. એકબીજાની વાત આપણે કરતા હોય પેલા સારા નથી, પેલું આવું જ ચાલે છે, તો એ બહુ સંભાળીને સાંભળે છે બધું. બને તો ન કરવી એની સામે. એની સામે પૂર્ણ કપડામાં પૂર્ણ રીતે આપણે સજ્જ થઈને આવવું. એની સામે આપણે જો ધ્યાન રાખવું કે આપણું કોઈ એવું વર્તન ન થાય કે જેની એના ઉપર અસર પેલી પડે. એ આપણે જોવાનું છે કે એ જ્યાં સુધી સામે છે ત્યાં સુધી આપણું સંયમપૂર્ણ વર્તન રહે, આપણી વાણી સંયમપૂર્ણ રહે. આ બધી વસ્તુનું આપણે આપણે ધ્યાન રાખવાનું. કેમ કે એ પેસિવ અવસ્થામાં કોઈ વસ્તુ પકડી લે છે અને વારંવાર કરતો જાય છે, એ ટેવ રૂપે પરિણમે છે. અને એ અસર એવી છે કે એ પછી લાંબા સમય સુધી એની ટેવ રૂપે રહે છે. એટલે આ પહેલી વસ્તુ થઈ. સ્વાસ્થ્યમાંના ધ્યાન માટે એને આહાર આપણે ગમે તેવો કદાચ ખાતા હોય, એના સામે તો સારો આહાર જ ખાઓ. તમે કદાચ બહારનું ખાતા હોય, પેકેટ લઈ આવતા હોય, એની સામે ન ખાઓ. કેમ કે એને એવું લાગે છે કે આ ખાવા જેવી વસ્તુ છે, એ પછી શરૂ કરે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું આપણા શિક્ષક ગણોએ કે 3 થી 5 આપણે કદાચ બહારનું ખાતા હોય તો ઓકે, પણ એની સામે ન ખાઓ. સ્વાસ્થ્ય માટેના બાળકોમાં અમે લોકો ખાસ કોઈ સજેસ્ટ કરીએ છીએ ગાયનું દૂધ છે, ગાયનું ઘી, જે પેરેન્ટિંગ સબ્જેક્ટમાં આવે છે, પણ આપણને ખબર હોવી જોઈએ. અને પેરેન્ટ્સને કહેવા જેવું શિક્ષક પાસે ઘણું હોવું જોઈએ. એટલે જ્યારે પેરેન્ટિંગ મીટિંગ થાય ત્યારે ખાસ આવું કે ભાઈ કેમ મોડા આવે છે ને શૂઝ કેમ આવા કર્યા હતા ને ડ્રેસ કેમ નહોતો પહેર્યો ને આવી વાત ને કોઈ અર્થ નથી. પણ વાત એવી થવી જોઈએ કે એ બાળકના વિકાસ માટે તમે શું કરો છો અને શું હજી સારું કરી શકો. બાકી બધી વસ્તુને કોઈ મતલબ નથી કે એ કેમ મોડો આવે છે ને કેમ પેલું નથી લઈ આવતો, નાસ્તામાં આજે આ લઈ આવવાનું હતું કેમ બીજું લઈ આવ્યા હતા, કેમ એને એવી વાતને કોઈ અર્થ નથી.
આપણે આ સ્તરે શિક્ષણમાં ઊભા છીએ એટલે તમને વાત કરું છું. એટલે આ એક બહુ મહત્વની છે. સુવર્ણ પ્રાશન દર પુષ્ય નક્ષત્ર આજે જ છે. અમારા રાજકોટમાં 70 જગ્યાએ ચાલે છે. તો સારી જગ્યાએ ક્યાંક સુવર્ણ પ્રાશનના કેન્દ્રો ચાલે છે, અમારે ત્યાં ચાલતા હોય તો બાળકને ખાસ સજેસ્ટ કરવું, એમના માતા પિતાને પ્રેરિત કરવું કે તમે એને સુવર્ણ પ્રાશન પીવડાવો. એનાથી અમારું 1970 થી પૂજ્ય ગુરુજીએ જેમ આ બધામાં કાર્ય કર્યું છે, એમ સુવર્ણ પ્રાશન ઉપર એમને રાષ્ટ્રપતિ એવોર્ડ છે. તો 38 પ્રકારના એક્સપેરિમેન્ટ કરી 8 વર્ષના રિસર્ચ બાદ એમને બાળકના સેલ માટે કેમનું ડેવલપમેન્ટ થાય એમના માટે સુવર્ણ પ્રાશનની શોધ ભારતમાં સૌ પ્રથમવાર કરેલી છે. અને એમની બુક પણ છે, એમના બ્રોશર્સ પણ છે. એની બધી જ માહિતી તમને મળશે ત્યાં વૈશાલીબેન પાસે, કે તમે બહાર જશો એટલે એના વિશેની બધી માહિતી હશે કે એ શું કામ કરે છે બાળકના સ્વાસ્થ્ય ઉપર. 0 થી 5 વર્ષમાં એ લઈ લેશે તો બીજી કોઈ જ મોટા ભાગે દવાઓની જરૂર નથી. કેમ કે બાળકને આપણે બિનજરૂરી એલોપેથિક દવાઓ આપીએ છીએ ત્યારે આપણને ખબર નથી, પણ એના માત્ર શરીર ઉપર અસર નથી થતી, એના મન ઉપર પણ અસર થાય છે. અનનેસેસરી ગરમીએ સહન નથી કરી શકતો, દવાઓ ગરમ ખૂબ હોય છે, તો એના શરીરમાં જઈને હીટ ઊભી કરે છે, તો આ નુકસાન થાય છે. એટલે બને ત્યાં સુધી નેચરલ ફૂડ એને ખવડાવવાનો આગ્રહ રાખવો. એની વાત આપણે સ્કૂલમાંથી કેવી, સ્વાસ્થ્યની વાતો સ્કૂલમાંથી કેવી, આ બધું વાત 3 થી 5 વર્ષના બાળકો માટે બહુ જરૂરી બને. જે ટીચર્સ છે એને કમસે કમ અમારો એક કોર્સ છે બાલ સ્વાસ્થ્ય વિશેનો, એ પણ કરી લેવો કે જેથી એને માંદા પડવાની શક્યતા ક્યાં ક્યાં છે એ બધી વસ્તુ એમાં આવે છે. કે પાણી પીવડાવવાની કેવું સ્થળ હોવું જોઈએ, પાણી કેવી રીતે પીવાની એને ટેવ પાડવી જોઈએ, આ બધી જ વસ્તુઓ છે. નાની નાની વસ્તુઓ વિદ્યાલયની સદવૃત્તમાં છે કે આપણે અહીંયા છીએ તો પાણીનું સ્થાન કેવું જોઈએ, પાણીના ગ્લાસ કેમ, એને કેવી રીતે પીવાનું ટેવ પાડવી જોઈએ, જમવાની આદત કેવી રીતે એને પાડવી જોઈએ, નખ અને કાપવાની અથવા આપણે કાપી દેવાની આદત પાડવી જોઈએ કે એને કેવી રીતે એના માતા પિતાને શીખવવું જોઈએ, આવી બધી વસ્તુ. એટલે ઘણી બધી વસ્તુઓ છે. આખો દિવસ બૂટ મોજા પહેરેલા ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ. એના માટે હાઇજેનિક નથી કે આખો દિવસ મોજા પહેરે. એના માટે હવાની અવર જવર પગ અને માથાથી થવી જોઈએ. એટલે માથું અને પગ ઢાંકેલા ન રહેવા જોઈએ આપણા વાતાવરણ પ્રમાણે. એટલે આવું નાની નાની વસ્તુઓ છે જે ફિટ કપડા બાળકને ન પહેરાવા જોઈએ. સ્કિન ટાઈટ આપણે જે અત્યારે બાળકને પહેરાવીએ છીએ જીન્સ ને, એ યોગ્ય નથી એના સ્કિન માટે. તો આ એક બાળકને આઘાત થાય, બાળકને દુઃખ લાગી જાય, ડરી જાય, ભય ઉત્પન્ન થાય એવો માહોલ ક્રિએટ ન કરવો જોઈએ 5 વર્ષ સુધી. એવી સિરિયલ્સ ન બતાવવી જોઈએ, એવી વાત ન કરવી જોઈએ. આ બધી વસ્તુ બહુ જરૂરી છે. કેમ તો કે ત્યારે સબકોન્શિયસમાં બેસી જશે તો આખી જિંદગી નીકળશે. 0 થી 5 વર્ષના બાળકનું ઘડતર એ અન્નમય કોષના વિકાસનો આયામ છે કે જેને બહુ સમજવાનો છે. એટલે અને ભારતના 16 સંસ્કારોમાંથી 8 સંસ્કારો એટલે 0 થી 5 વર્ષમાં થાય છે. આ ગાળો એટલે મહત્વનો છે. એની ઉપર મારો આખો એક કોર્સ છે વૈદિક પેરેન્ટિંગ. આમ તો એ પેરેન્ટ્સ માટે જ ઉપયોગી છે, પેરેન્ટ્સ માટે ઘણું બધું ઉપયોગી, પણ ટીચર માટે એટલે કે જે ખાસ કરીને પ્રી સ્કૂલના જે શિક્ષકો છે એમના માટે બહુ ઉપયોગી છે. કે 8 સંસ્કારો ઋષિ મુનિઓએ અડધોડ સંસ્કારો 0 થી 5 માં રાખ્યા અને બાકીની આખી લાઈફમાં બીજા રાખ્યા. કેમ કે આ બહુ મહત્વનો ઘડતરનો પીરિયડ છે. કેમ કે એની નવું ત્યારે એડમિશન છે, આ જગત નવું એને બધું છે. એના માટે ત્યારે એમના માટે પહેલો જે પરિચય થશે એ બહુ ગાઢ રીતે થશે. એટલે 0 થી 5 વર્ષ એ અન્નમય કોષના વિકાસમાં કેન્દ્ર બિંદુ શું રહેશે તો કે શરીર, બોડી. એ સ્ટ્રોંગ થઈ ગયું, એ સારું ને સ્વસ્થ થઈ ગયું, રિધેમિક થઈ ગઈ એની. આ ઘણી બધી વસ્તુઓ એમાં છે. જો એનું એ બરાબર આપણે એનામાં ધ્યાન રાખીએ તો એનું શરીર છે એ રિધમિક બની જાય છે ત્યારે એની પ્રોસેસ આખા જીવનની માટે. એટલે માંદું નથી પડતું. એની શરીરની પ્રક્રિયા પૂરી થાય છે તો પ્રાણ વ્યવસ્થિત થાય છે, તો એ ચંચળ નથી બનતું, એનામાં એકાગ્રતા વધે છે, એનામાં ગુસ્સો નથી આવતો. આ ઘણા બધા કારણો છે. આ પહેલો કોષ છે અન્નમય કોષ. હવે નંબર 2 આવે છે એ પ્રાણમય કોષ. પ્રાણમય કોષ માત્ર આપણામાં નથી, પણ આપણે જોયું હશે કે એ
પેલો, બીજો, ત્રીજો કોષ, 3 કોષ પ્રાણી, સૃષ્ટિ, વનસ્પતિ બધામાં જ છે. મનુષ્યમાં 5 છે. પ્રાણ આપણામાં પણ છે, વનસ્પતિમાં પણ છે. એટલે વનસ્પતિ પણ સુકાઈ જાય છે ત્યારે એનામાં પ્રાણ વયો જાય છે. એટલે આપણે જોઈએ કે લીલું ઝાડ અને સુકેલું ઝાડ ફરક પડે છે બેયમાં. લીલું પાન અને સુકેલું પાન ફરક પડે છે, કેમ કે એનામાંથી પ્રાણ ગયો, પ્રાણ નીકળી ગયો. એટલે આપણા બોડીમાંથી પણ પ્રાણ નીકળી જાય એટલે આપણે હલનચલન બંધ કરી દઈએ. હલનચલન બંધ થતા જે શરીરમાં ગ્લો છે, શરીર એક રીતે છે એ આખું જવા માંડે, આપણે પણ સુકાવા માંડીએ અલગ રીતે, કેમ કે આપણામાં પ્રાણ ગયું, એનર્જી ગઈ એકદમ. તો પ્રાણમય કોષનો વિકાસ છે એ મનુષ્ય જીવનમાં 6 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધી પીક પોઈન્ટ હોય છે પ્રાણમય કોષનો વિકાસ માટે. એટલે પહેલામાં જે શરીર વારંવાર અન્નમય કોષનો વિકાસ હતો ત્યારે શું થતું? તો કે વારંવાર તમે બાળકને જોશો તો જ્યારે અન્નમય કોષનો વિકાસ હતો 0 થી 5 વર્ષ સુધી, ત્યારે બાળકને તમે કંઈ પણ આપો, ત્યારે જોજો તમે એને ગુલાબનું ફૂલ આપો, પુસ્તક આપો કે બીજું કંઈ પણ આપો તો એ મોઢા તરફ લઈ જશે. જોયું છે તમે? એને એ જમી લીધું હશે, એને ખાઈ લીધું હશે ને તો પણ એ મોઢા તરફ લઈ જશે પેલા સ્તરમાં, કેમ કે એનું મોર એન્ડ મોર એવી ટેન્ડન્સી થઈ ગઈ છે કે મોર એન્ડ મોર માંગે છે, કંઈ વધારે ને વધારે માંગે. 6 થી 10 વર્ષના સમયમાં શું થાય છે તો કે એનું શરીર છે એ ક્રિયા માંગે છે. પેલા વસ્તુ માંગતું હતું, મોઢા તરફ લઈ જતું હતું, હવે એનું બોડી એક્ટિવિટી માંગે, ક્રિયા માંગે. એટલે જોજો તમે 6 થી 10 વર્ષના બાળકો બધું દોડીને કામ કરશે. હું તમને કહું કે તમે કેટલા ઓબિડિયન્ટ હો ગમે તેટલા, મારા સ્ટાફને કહું કે મારી અંદર કામ કરવા વાળા લોકોને કહું કે પેલું લઈ આવો એટલે લઈ આવશે. પછી હું કહું કે ઓકે હું ગ્લાસ લેવાનું ભૂલી ગયો, 1 ગ્લાસ લઈ આવું ભાઈ, એ આવે ને ત્યાં હું ત્રીજું કહું કે ચાર્જર લાવો, તો તરત જ કહેશે કે એક સાથે કહી દો. 1, 2 કે 3 વારમાં તો પૂરું હોય, પણ એ જ વાત બાળકને તમે 10 વાર કહો તો એ દોડીને લઈ આવશે. એ કહેશે નહીં કે 1 વાર કહી દઉં. કેમ તો કે એની બોડી માંગે છે ક્રિયા, કેમ કે એ ક્રિયા શક્તિ વિકસિત થાય છે અત્યારે. અને એ સમયે આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ કે એને સૌથી વધારે સમય બેસાડીએ છીએ. એટલે જોજો સ્કૂલમાં ભણતા લોકો ત્યારે શું થતું કે એકદમ 5 કલાક બેસાડી દેવામાં આવતા હતા, બરાબર? તો પછી શું થાય કે બેન્ચીસ ઉપર બેઠા હોય તો 5 વાગે છૂટવાની હોય સ્કૂલ, 11 થી 5 ની હતી સરકારી સ્કૂલો બધી. તો 5 વાગે તો છૂટવાનો ટાઈમ હોય ને, અને ઘડિયાળમાં એને જોતા આવડી ગયું એટલે શું થાય કે 4:30 થાય ને ત્યારે એનું માઇન્ડ કામ કરવા માંડે કે હવે ક્યારે છૂટશું, એટલે ઘડિયાળ જોવે. હમણાં તમે જોશો એટલે મને ખબર પડશે કે છૂટવાનો ટાઈમ તમારો થયો છે. એટલે મને લોકો કહેતા હતા કે ઘડિયાળ રાખીએ કે નહીં સાહેબ, ઘણા બધા જગ્યાએ પ્રોગ્રામ કરીએ ને એટલે મારા માટે જરૂર નથી, આ લોકો માટે રાખો. એટલે મારે ક્યાં સ્ટોપ કરવું નહીં મને ખબર પડે, તમે ત્યાં જોવા માંડો ને એટલે હું સમજી જાઉં મારો ટાઈમ પૂરો. ભલે ને 12 વાગ્યાનો રાખ્યું, એ તમારા મનને તો ન બાંધી શકે ને શરીરને બાંધી શકે. અને મારા મતે તો એવું છે કે તમારું શરીર રહે ત્યાં સુધી જ મારે હું ન્યાય આપી શકું, પછી પૂરું થઈ ગયું. ઓલા મન રહે ત્યાં સુધી જ ન્યાય આપી શકું, પછી શરીરને બેસાડીને કોઈ ફાયદો નથી. રાજનીતિનો પ્રોગ્રામ થાય આવો કે બધા લોકોને કે તમારી સંખ્યા દેખાય એટલે કે સ્ટુડન્ટને બેસાડતા બિલકુલ જરૂર નથી. ખબર છે ને, સંખ્યા ભરવા માટે બધાને બેસાડવામાં આવે શરીરોને. એટલે અહીંયા પ્રાણમય કોષનો વિકાસ થાય. હવે તમે જોયું કે 6 થી 10 વર્ષનું એક ગ્રુપમાં 5 વિદ્યાર્થીઓને બેસાડો, 11 થી 15 વર્ષના વિદ્યાર્થીઓને બેસાડો, 16 થી 20 વર્ષના વિદ્યાર્થીઓને બેસાડો, બરાબર છે? હવે ત્રણેયને એક કોમન ઇન્સ્ટ્રક્શન આપો, એક જ સરખી, કે 6 થી 10 વર્ષના જે સ્ટુડન્ટ બેઠા છે એને કહો તમે કે ત્યાં એક ગ્લાસ પડ્યો છે લઈ લો. એટલે 6 થી 10 વર્ષના બાળકો છે ને એક સાથે 5 બેઠા છે ને 5 દોડશે, પછી એક ગ્લાસ લાવશે અને બીજા 4 દોડતા જ પાછા આવશે, બરાબર છે? હવે આ જ વસ્તુ તમે 11 થી 15 વર્ષના બાળકને કહ્યું કે ત્યાં ગ્લાસ પડ્યો છે લઈ આવો, એટલે પૂછશે કોને કીધું? એટલે આપણે કઈ સંજયને, એટલે સંજય જશે અને સંજય એ ગ્લાસ લઈને આવશે. આ જ વાત તમે 16 થી 20 વર્ષના બાળકોને કહો, એને કહો કે ત્યાં ગ્લાસ પડ્યો છે લઈ આવો,
એટલે એ પૂછશે કોને કીધું કે આપણે કઈ સંજય, એટલે સંજય કહેશે કે હું કેટલું બધું કામ કરીને હમણાં બેઠો છું, આ ક્યારનો એમને બેઠો છે, આને શું ફરક પડ્યો કે એક પીક પોઈન્ટ ઉપર જે ક્રિયા શક્તિ હતી ને એ ડાઉન ફ્લો ઉપર થઈ. એક ક્રિયા શક્તિને રિધેમિક ન કરવામાં આવે ને તો જીવનભર વ્યક્તિ આળસુ બની છે. આજે બનેલા છે ને બધા બેનોમાં ખાસ કામ કેટલું બધું પડ્યું હોય, અમે લોકો જઈએ ક્યાં બેસવા માટે, વરસાદ બહુ હોય, હમણાં આવશે જુલાઈ ઓગસ્ટ થી, ત્યારે જ અમે જશું, પ્રવચન ક્યાંય નહીં હોય એટલે જશું મળવા માટે. બે તપેલી હોય કે ચા બનાવવાની હોય કે દૂધ બનાવવાનું હોય કે ચાલો બેસો, તો ફોન કરે 10-15 મિનિટ, કાં તો કે કામવાળા બેન નથી આવ્યા તો તમે બેસો, કીધું અમારે તો હવે જવું છે, કેતા હોય તો અમે ધોઈ દઈ, તો કે ના ના હમણાં આવશે. તો બે તપેલી એ 15 મિનિટ ત્યાં રાહ જોવે છે ક્યારે એ આવે અને ક્યારે આ ધોય, પોતે નથી. કેમ કે આપણે ખાલી એક મનથી જ પ્રમાદી નથી થતા, શરીરથી પણ થઈએ છીએ. આપણું કામ જાતે નથી કરી શકતા, એનું ખબર નથી આપણને કે આપણી ક્રિયા શક્તિ રિધેમિક નથી. તો એ 6 થી 10 વર્ષના બાળકને પોતાનું કામ હાથે કરાવો તો એની જે ક્રિયા શક્તિ છે ને રિધેમિક બને. એને ક્રિયા તો જોઈએ જ છે, તમે બીજી રીતે ક્રિયા નહીં આપો ને તો એ ફાઇટિંગ કરશે, એ કોકને મારી લેશે. જો અમેરિકામાં આજે ક્રાઇમ વધી ગયા છે, શું કામ કે એને ફૂટબોલ ઉપર કિક નથી મારવા દેતા, તે મમ્મીને કિક મારી દે છે. એ ક્રિયા તો નીકળવાની જ છે, કેમ કે એ તો કુદરતી ક્રમ છે. આપણે એને વધારે બેસાડીઓ તો આપણે રમાડવું, એટલે રમત છે ને એ કોક માટે રિક્રિએશન છે, કોક માટે પ્રોફેશન છે, કોક માટે ટાઈમ પાસ છે, પણ બાળક માટે ખોરાક છે. 6 થી 10 વર્ષના બાળક માટે રમત રમાડવી એ ખોરાક છે, કેમ કે એને એનર્જી છે એ બહાર નીકળવાનો કોઈક રસ્તો જોઈએ. જો એ નથી દેતા તો એ ક્રોધી થઈ જશે. ફ્લેટમાં રહેવા વાળા લોકોને ઘણા બધા મુંબઈમાં મેં જોયા, બાળકો ક્રોધી, ગુસ્સાવાળા, જીદી. શું કામ થાય છે કે એને એનર્જીને રિધેમિક નથી કરી, કોઈ પણ જગ્યાએ બહાર મૂકે છે. એટલે આ ખાસ જરૂરી છે. 6 થી 10 વર્ષના બાળકને ખાસ ટેવો દ્વારા રિધેમિક થાય, એને પ્રોપર પોતાનું કામ પોતાની સાથે કરવાની ટેવ પાડો. વિદ્યાર્થીઓ આપણી પાસે ભણે છે 6 થી 10 વર્ષની ઉંમરના, પોતાના શૂઝ બરાબર કાઢે છે, ચપ્પલ બરાબર કાઢે છે, એનું ધ્યાન રાખો. પોતાની બેગ બરાબર ભરે છે. ઘરે પૂછો, ઘરે તો હવે આપણે કંટ્રોલ નથી કરી શકતા, પણ પહેલાના કાળમાં એવું હતું કે પેરેન્ટ્સને શીખવતા ઋષિમુનિ, પોતે શિક્ષક માત્ર બાળકના નહોતા, એના માતા પિતાના હતા. એક જ ગુરુ છે, એના માતા પિતાનો છે ને એનો છે, તો જ એનું ઉપર પરિણામ છે. માનજો, બાળક કોકને માને છે ને ઓલો કોકને માને તો પરિણામ જ નથી. એક જ, એટલે આપણે ત્યાં શબ્દ આવ્યો તો કુલગુરુ. કુલગુરુ એટલે આખા ઘરનો ગુરુ છે, તો જ થાય. બાકી તો એક પૂર્વ તરફ ખેંચતો, એક પશ્ચિમ તરફ, તો કોઈ રિઝલ્ટ જ ન આવે. તો એના માતા પિતાને પણ શીખવતા હતા શિક્ષક. માતા પિતા પણ એ શિક્ષકોનું માનતા હતા. ઉલટું એ કહેતા હતા કે અમારા બાળકને નિયમન કરવા માટે કઈ પણ જરૂર પડે તો તમે સંકોચ ન કરતા, તમે એને મારજો, જરૂર પડે તો તમે એનું અનુશાસન કરજો, તો ક્યારેય પણ તમે સંકોચ ન રાખ, તમારું જ બાળક એને સમજજો. અત્યારે કદાચ તમારથી એવું કેવા આવતા હશે માતા પિતા, અત્યારે આપણે કંઈક બીજું જ વાંચીએ છીએ છાપા, એ એના બાળકનું જ નુકસાન કરે, શિક્ષકનું નથી કરતો. એ જ્યારે બાળકને એવું શીખવે છે કે શિક્ષક સામે ફરિયાદ કરે છે ને કે તમે કોણ કેવા વાળા, ત્યારે એ શિક્ષકને સ્ટીક રોકે છે, શિક્ષકને મારતા કે એની જે કહેવાય સ્કેલને રોકે છે, ત્યારે એને રોકી શકશે ખબર નથી કે એ પોલીસની લાઠી પડવાની તૈયારી પોતે કરે છે, પોતાના બાળક ઉપર પાડવાની. જો એને ત્યારે સ્કેલ પડવા દેશે, એને નાની અમથી સજા કરવા દેશે ને મોટી સજાથી બચી જશે પોલીસની. એટલે આપણે ત્યાં કહેવાયું છે કે આત્મવતામ ગુરુ શાસ્તા, ઈ નો થાય તો શાસ્તા રાજા દુરાત્મના. પેલું તો આત્મવતામ ગુરુ શાસ્તા, જો ગુરુ અનુશાસન આત્માનું કરે તો તાકાત નથી કે રાજા એનું અનુશાસન કરી શકે, રાજાને સજા કરવાની એને જરૂર પડે. જો આત્મવતામ ગુરુ શાસ્તા નથી તો શાસ્તા રાજા દુરાત્મના, અને એ બેયથી નથી તો અપી પ્રચ્છન્ન પાપા નામ શાસ્તા વૈવ સ્વતોયમ. આ ગુરુ એને બધાથી બચાવે છે.
એટલે ચારિત્ર ઘડતર પેલું મહત્વનું છે શિક્ષણમાં, જેની સાથે સાથે કમ્બાઈન કરેલું છે, જે આ ઉંમર છે એને ઘડતર કરવાની. ચારિત્ર એટલે કે બધા જોવે છે ત્યારે તમે શું કરો છો, એ ચારિત્ર નથી. ચારિત્ર એ છે કે જ્યારે કોઈ નથી જોતું ત્યારે તમે કેવા છો, ત્યારે તમે શું કરો છો, એનું નામ ચારિત્ર છે. મારી ક્યાંય નોંધ નથી લેવાતી છતાં પણ એક જગ્યાએ તો લેવાય છે. અને આજે ભારતને આની જરૂર ખરી કે નહીં? આજે હું કહું છું કે આઈઆઈટી આઈઆઈએમ નો વધે ને તો ભારત ચાલી જશે. કેમ કે અત્યારે કદાચ આપણે મશીનરીઝનું પ્રોડક્શન બિલકુલ બંધ કરી દઈએ હવે, તોય કાંઈ આપણે મરી નહીં જાય. એટલું તો ખરું કે મશીન નો બન્યું મરી ગયા એવું બનશે જ નહીં. એનાથી કદાચ ભૌતિક વિકાસ ઓછો થશે, પણ મૂલ્ય નિષ્ઠા અત્યારે ચારિત્ર ઘડતર નથી થતું ને. એટલે તમે જુઓ કે સમાજની શું સ્થિતિ છે આજે. આજે વ્યક્તિ ઉપર વિશ્વાસ છે નથી. આજે મને એક એડવોકેટ મળ્યા હતા થોડાક ટાઈમ પહેલા, એ મને વાત કરતા હતા કે ફેમિલી કોર્ટમાં આપણા રાજકોટમાં જ એટલા બધા કેસ છે, શિફ્ટ કરવી પડી જામનગર, અને 3 વર્ષ સુધી ચાલે ને તો એનું હિયરિંગમાં વારો નથી આવે. એટલે એ લોકો જ કહે છે કે તમે ભાઈ બારોબાર સમાધાન પતાવી દો, આમાં નો પણ. આ એડવોકેટને જજો કહે છે કે તમે બારોબાર પતાવી દો, આમાં નો પડતા, અમને પ્રોસેસમાં લ્યોમાં. ગુરુ જો વયું જાય, શિક્ષણ જીવનમાંથી જાય ને તો શું સ્થિતિ થાય એ સમાજમાં આજે દેખાય છે. કે જે શિક્ષણ જીવનમાંથી વયું જાય, જો તમે એને બાયપાસ કરો જ્ઞાનીને કે શિક્ષકને, તો સમાજ ક્યાં ગરતામાં ધકેલાય એને કોઈ રોકી ન શકે. એટલે હું તમને કહું છું કે 6 થી 10 વર્ષનો કાળ છે ને એ બાળકોમાં સૌથી શ્રેષ્ઠ ટેવો પાડવાનો સમય છે. સારામાં સારી હેબિટ આમાંથી આપણે વિકસિત કરી શકીએ. એના માતા પિતાને એજ્યુકેટ કરવાની. કેમ કે મને એવું લાગે છે અત્યારે કે બાળકોના એજ્યુકેશનની પછી જરૂર છે, પહેલા તેના માતા પિતાને એજ્યુકેટ કરવાની જરૂર છે. પહેલા તો એને ગુરુનો રિસ્પેક્ટ, ટીચરનો રિસ્પેક્ટ કેમ કરવો ને પહેલા શીખવાની જરૂર છે. કેમ કે એનાથી બાળક શીખશે. એટલે આપણે આપણા પૂરતું તો એ છે કે બાળકને સારામાં સારી ટેવો આ શિક્ષણ સંકુલમાં આવે ત્યાર પછી તો પાડીશું. અને એના માટે હું તમને કહું છું, પેરેન્ટ્સને પણ આ સમજાવવાની જરૂર છે. હું કહીશ એમને, દેનીશભાઈને પણ વાત કરેલી હતી કે પેરેન્ટ્સના પ્રોગ્રામની પણ જરૂર છે. કે આ પંચકોશ જાણશે ને તો એને લાગશે કે આ બધી જરૂર છે એના બાળક માટે. શિક્ષકને આદર આપવો શિક્ષક માટે જરૂરી નથી, પણ શિક્ષકને આદર આપવો એના બાળક માટે ચોક્કસ જરૂરી છે. કેમ કે એનું તો શિક્ષક તો સ્તર તમારે બનાવવાનું છે કે આપણે અમુક સ્તરે છીએ અને અમુક સ્તર બનાવવાનું છે કે કદાચ આપણી ઉપેક્ષા પણ કરે, નો પણ માને, તો પણ આપણું વર્તન તો એના પ્રત્યે એવું જ રહેવું જોઈએ. એના વર્તનનું રિફ્લેક્શન આપણામાં ન આવવું જોઈએ, જો જ શિક્ષક છે.